હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, શિક્ષક મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, શિક્ષક મિત્રો, આપણે ગણિત મેળો એટલે કે ધોરણ 3 માટે ગણિતનું જે પાઠ્યપુસ્તક છે, જે NEP 2020ની જે પોલિસી છે એ પ્રમાણેનું જે પાઠ્યપુસ્તક છે એની આપણે અંદર સરસ મજાનું ચર્ચા કરવાના છીએ. જો કે આપણે પહેલા ધોરણમાં બીજા ધોરણમાં ગણિત આવતું એટલે આપણા માટે ગણિત વિષય નવો નથી, બરાબર. તો ગણિતથી આપણું કામ એકદમ સરળ થાય છે. ગણિતથી આપણા રોજિંદા જીવનના જે હિસાબ કિતાબ જે પણ કાંઈ છે એની આપણે એક જાણકારી મળે છે. રોજિંદા વ્યવહારમાં કંઈ પણ આપણે વસ્તુ ખરીદવાની હોય, મુસાફરી કરવાનું કે ટિકિટ થશે તો બધું ગણિતથી શક્ય બને છે. તો અહીંયા પહેલું જ પ્રકરણ છે, નામમાં શું છે, નામમાં શું રાખ્યું છે. કોઈ પણ એક વસ્તુનું નામ હોય, બરાબર, તો એ નામમાં શું છે, તો એના માટે આપણે આગળ વધીએ તો વાત કરે છે કે ઘણા સમય પહેલાની આ વાત છે. તારાપુર આ કોઈ ગામનું નામ હશે કે શહેરનું નામ હશે, સામાન્ય રીતે ગામનું નામ હશે. તો તારાપુરમાં એક ગોવાળને કહેવાય કાવહડ, જે ગાયો ભેંસો ઘેટા બકરા ચરાવતા હોય તો એમને આપણે સામાન્ય રીતે ગોવાળ કહીએ છીએ. તો તારાપુરમાં એક ગોવાળનું કુટુંબ રહેતું હતું. કુટુંબ કોને કહેવાય કે જેમાં માતા પિતા ભાઈ બહેન દાદા દાદી હોય એમને સામાન્ય રીતે આપણે કુટુંબ કહીએ છીએ. તો કુટુંબ રહેતું હતું એટલે કે ઘણા સમય પહેલા તારાપુરમાં એક ગોવાળનું કુટુંબ રહેતું હતું. દિશા અને દીપ, આ છે દિશા અને આ છે દીપ. દિશા અને દીપ દરરોજ ગાયોને ચરાવવા માટે બહાર લઈ જતા હતા. બહાર એટલે ગામની બહાર, સીમમાં, ખેતરોમાં, બરાબર, નદી કિનારે, પહાડોમાં. તો આવી રીતે દિશા અને દીપ દરરોજ, કારણ કે આપણે જેમ દરરોજ ખાવા માટે જોઈએ એમ ગાયોને પણ ખાવા માટે જોઈએ, એટલે દરરોજ ગાયોને ચરાવવા માટે બહાર લઈ જતા હતા. તેઓ બધી ગાયો સાથે, બધી જેટલી ગાયોને લઈ જતા એ બધી ગાયો સાથે મોડી સાંજે પાછા ફરતા હતા. કારણ કે આપને ખબર છે કે જ્યારે સૂરજ દાદા આથમવાના હોય ત્યારે આ ગાયોનું છે એને કહેવાય ધણ, બરાબર, એ ગામ તરફ આવતું હોય છે, એટલે મોડી સાંજે પાછા ફરતા હતા. હવે ઘણા બધા વાલી વિદ્યાર્થી મિત્રોનો એક પ્રશ્ન હોય છે, શિક્ષક મિત્રોનો પ્રશ્ન હોય છે કે વાલી મિત્રો એમ કે અમે તો ભણેલા નથી સર, આમ તો અમને કંઈ આમાં આવડતું નથી, તો અમારા બાળકને સારું અમારે ભણાવવું છે મહેનત મજૂરી કરી, તો હવે એનું શું? તો ભાઈ ધોરણ જે 3 છે એના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકરણના એટલે કે સંપૂર્ણ પાઠ્યપુસ્તકના આખી ચોપડીના ગણિત વિષય હોય, ગુજરાતી હોય, પર્યાવરણ હોય, અંગ્રેજી હોય, તો બધાના વિડીયો લેક્ચર આપને મળી જશે. વિષય પ્રમાણે જોતા હોય ગણિત, પર્યાવરણ, અંગ્રેજી, ગુજરાતી, તો એમના પણ મળી જશે. ક્યાંથી મળશે આ એક બહુ મોટો પ્રશ્ન હોય. તો આપણે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરીએ ને, હા, એને ગૂગલ પ્લે સ્ટોર કહેવાય. તો ગૂગલ પ્લે સ્ટોર પર જશો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન એવું લખશો. જો ન ખ્યાલ આવે તો આજુબાજુમાં કોઈ ભણેલ ગણેલ વ્યક્તિ હોય તો એને કહેવાનું. ઓપન કરશો, બરાબર, એટલે આપણી એપ્લિકેશન ખુલશે. તમને 500 કે 5 લાખથી વધુ ડાઉનલોડર જોવા મળશે અને એ બધા તમે જ છો, બરાબર. ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી દેવાના છે. મોબાઈલ નંબર નાખશો એટલે સેન્ડ OTP આવશે. સેન્ડ OTP કરશો એટલે 4 આંકડાનો OTP તમારા ટેક્સ્ટ મેસેજમાં આવ્યો હશે. એ નાખશો એટલે પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં જવાનું. એ ટિક કરશો એટલે 9, 10, 11, 12, 8, 7, 6, 5, 4, 3, તો આ ત્રીજા ધોરણનું ટિક કરવાનું. એ થઈ ગયું એટલે તમને મળી જશે. અને જો 3 થી 12ના વિડીયો ટિક કરશો અને ત્રીજા ધોરણમાં જશો તો પણ તમને એના વિડીયો મળી જશે. ખ્યાલ આવે છે, બરાબર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો પહેલાં તો એક ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને હું એટલા માટે કહું છું બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, કારણ કે આપણી ચેનલમાં 3 થી 12 ધોરણ સુધીના વિડીયો મળવાના છે.
એટલે 12 ધોરણ સુધી તમારું ઉપાધિ નથી. વિડીયો લાઈક કરી દેજો અને તમારા બીજા જે સાથે ભણતા હોય ત્રીજા ધોરણના મિત્રો એને શેર કરી દો, બરાબર. અને તમને કેવો વિડીયો લાગ્યો, કંઈ પણ ભૂલ હોય તો પણ ચોક્કસથી કમેન્ટ કરજો, સારું હોય તો બી કમેન્ટ કરજો. એટલે આપણે આગળ વિડીયો બનાવવા મજા આવે મિત્રો. એક દિવસ દિશાએ પૂછ્યું, એક દિવસ કોણે પૂછ્યું? આ દિશાએ, કે આપણે કેવી રીતે જાણી શકીશું, આપણે કેવી રીતે ખબર પડશે કે આપણે એક પણ ગાય ગુમાવી નથી, એટલે કે આપણી એક પણ ગાય ઓછી થઈ નથી. આપણે જેટલી સવારે ગાયો લઈને જઈએ છીએ એ બધી જ ગાયો સાંજે પાછી આવી ગઈ. આપણે ખબર કેમ પડશે કે આમાંથી એક પણ ગાય ઓછી નથી? કદાચ એક ગાય રહી પણ ગઈ હોય, પાછળ ભૂલી પડી ગઈ હોય, એવું બની શકે. તો કે આપને કેમ ખબર પડશે કે આપણે એક પણ ગાય ગુમાવી નથી? તેમને ગણતરી કરતા આવડતું નહોતું. જો દિશાને ગણતરી કરતા આવડતું નહોતું કે ભાઈ મારી પાસે 25 ગાયો છે તો હું સવારે 25 ગાયો લઈને જાઉં છું, સાંજે 25 ગાયો પાછી આવી, તો એને ગણતા આવડતું નહોતું, ગણતરી આવડતું નહોતું, બરાબર. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, આ ગાયો છે એને ઘરની અંદર, બરાબર, કોઢની અંદર ગાયોને રાખી છે ને? ઓકે. તો હવે શું કરશે? જો દિશા અને દીપ શું કરી શકતા હતા, જે આપણે આગળ વાત કરીશું, પણ છતાં જોઈએ કે જ્યારે દિશા અને દીપ બંને બહાર જતા હતા, બરાબર, ત્યારે, એટલે કે ગાયોને લઈને બહાર જતા હતા, ત્યારે દરવાજામાંથી બહાર નીકળતી દરેક ગાય માટે દિવાલ ઉપર એક આવું નિશાન બનાવી શકતા હતા કે ભાઈ એક ગાય નીકળી એક નિશાન, બીજી ગાય નીકળી પાછું એક નિશાન, પાછી એક ગાય નીકળી ફરી એક પાછું નિશાન, ફરી ગાય નીકળી ફરી ગાય ફરી. એટલે જેમ જેમ ગાય બહાર નીકળતી જાય એમ આવી રીતે નિશાન બનાવતા હતા, કોઈ પણ નિશાન બનાવતા. અને સાંજે જ્યારે ઘરે પાછી ગાયો દરવાજામાં ફરી પાછી પ્રવેશે એટલે એક નિશાન, એક ગાય પ્રવેશી એક નિશાન દૂર, પાછી એક ગાય પ્રવેશી એક નિશાન દૂર, ફરી પાછી ગાય પ્રવેશી એક નિશાન દૂર, ફરી પછી ગાય પ્રવેશી એક નિશાન દૂર, ફરી પછી ગાય પ્રવેશી એક નિશાન દૂર. આવી રીતે તેઓ કરતા હતા. તેમના એક મિત્ર, કોના? દિશા અને દીપના એક મિત્રએ તેમને એક યુક્તિ બતાવી. યુક્તિ એટલે આઈડિયા, વોટ એન આઈડિયા સર્જી. તો તેમના મિત્રએ તેમને એક આઈડિયા બતાવી, યુક્તિ બતાવી કે જ્યારે તમે ગાયો ચરાવવા જાઓ છો, શું કે છે? જ્યારે તમે ગાયો ચરાવવા માટે જાઓ છો ત્યારે દરવાજામાંથી બહાર નીકળતી દરેક ગાય માટે દિવાલ પર એક નિશાન એટલે કે માર્ક્સ બનાવો. એના મિત્રે શું આઈડિયા આપ્યો કે જ્યારે તમે ગાયો ચરાવવા માટે ગાયોને બહાર કાઢો છો, બરાબર, આ ગાયોની જે કોડ છે એમાંથી ગાયો જ્યારે બહાર નીકળે છે તો એના માટે તમે દિવાલ ઉપર નિશાન બનાવો. એક ગાય નીકળી એક નિશાન, બીજી ગાય નીકળી ફરી પાછું એક નિશાન, પાછી એક ગાય નીકળી ફરી પાછું એક નિશાન. એને 1 2 3 4 નહોતું આવડતું. એક ગાય નીકળી એક નિશાન, એક ગાય નીકળી એક નિશાન. એ કે તમે આવું બનાવો, આવું માર્ક કરો, બરાબર. હવે જો ગાયોમાંથી બહાર નીકળી ગઈ, જો અહીંયા બહાર ચરવા ગઈ છે, બરાબર. જ્યારે તમે પાછા આવો છો ત્યારે કોઈ ગાય દરવાજામાં ફરી પ્રવેશ કરે ત્યારે દિવાલ પરથી એક નિશાન દૂર કરો. જો હવે ગાયો ચરાવવા ગયા, ગાયો ચરાવીને હવે આવે છે ને જેમ જેમ એક ગાય પ્રવેશતી જાય એમ શું કરવાનું? એક નિશાન દૂર, પાછી એક ગાય પ્રવેશી પાછું એક નિશાન દૂર, પાછી એક ગાય પ્રવેશી એક નિશાન દૂર. પહેલી ગાય, બીજી ગાય, ત્રીજી ગાય એવું નથી આવડતું. એક ગાય પ્રવેશી એક નિશાન દૂર, પાછી એક ગાય પ્રવેશી પાછું એક નિશાન દૂર, બરાબર. આવી રીતે નિશાન દૂર કરે. અથવા તો આવી રીતે એને લીટી કરેલી છે તો શું કરતા જાય? આમ ચોકડી મારતા જાય. એક ગાય પ્રવેશી ચોકડી, બીજી ગાય પ્રવેશી ચોકડી, ત્રીજી ગાય પ્રવેશી ચોકડી, ચોથી ગાય પ્રવેશી ચોકડી. હાલો, હવે આમાં કોઈ ચોકડી લાગી નહીં તો એનો અર્થ શું થયો? એક ગાય શું છે? બાકી રહેલી છે, ખબર પડી જાય. એટલે તરત જ બહેન ભાઈ બંને શોધવા નીકળી જાય, દિશા અને દીપ. દૂર કરો. રેડી? બીજે દિવસે તેઓએ તેમના મિત્રની જે યુક્તિ આપી, આઈડિયા આપ્યો એ પ્રમાણે કામ કર્યું અને ઘરે પાછા ફર્યા ત્યારે બધા નિશાનીઓને શું કરી? દૂર. જેટલી નિશાની હતી, એટલે કે જેટલી ગાયો એમાંથી બહાર નીકળી હતી એટલી જ નિશાની પાછી દૂર થઈ ગઈ. એટલે કે બધી જ ગાયો શું થઈ ગઈ? પ્રવેશી ગઈ. શું બધી ગાયો ઘરે પાછી આવી હતી?
તો હા, બધી ગાયો ઘરે પાછી આવી હતી. શું કામ? કારણ કે એક પણ નિશાની રહી ગઈ હતી નહીં. બધા નિશાનીઓ શું થઈ ગઈ? દૂર. તો એનો અર્થ એવો થયો, જેટલી નિશાની ગાયો બહાર નીકળી ત્યારે કરી હતી એટલી જ નિશાનીઓ દૂર ગાય ઘરમાં પ્રવેશી ગઈ વાડામાં તો પાછી દૂર થઈ ગઈ. ચાલો, થોડાક વર્ષો પછી તેમની પાસે ઘણી બધી ગાયો હતી. થોડાક વર્ષો વીત્યા એટલે ગાયના જે વાછરડાઓ હોય એ મોટા થઈ ગયા અને એ પણ ગાય બની ગઈ. એટલે થોડાક વર્ષો પછી તેમની પાસે ઘણી બધી ગાયો હતી. હવે તો ઘણી બધી ગાયો હતી. એક દિવસ જ્યારે તેઓ ઘરની બહાર નીકળ્યા, એટલે કે ગાયોને લઈને ઘરની બહાર નીકળ્યા, ત્યારે તેમની દિવાલ પર આટલા નિશાન હતા. બરાબર? તો હવે તમે કહો કે એમની પાસે કેટલી ગાયો હતી? તો આપણે ગણીએ. 1 નિશાન, 2, 3, 4, 5 એટલે આ 5 થયા. 1, 2, 3, 4, 5 પાછા 5 થયા. 1, 2, 3, 4, 5 ફરી પાછા 5. 1, 2, 3, 4, 5 5 1, 2, 3, 4, 5 5 1, 2, 3, 4, 5 એને 5 5 નું આવું જૂથ બનાવ્યું. સમજાણું? એટલે એકદમ સરળ રહે ગણવામાં. 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5 1, 2. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 5 કેટલી વખત છે? એક વખત, બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત, પાંચમી વખત, છઠ્ઠી વખત, સાતમી વખત, આઠમી વખત અને નવમી વખત. તો વિદ્યાર્થી મિત્રો, 9 વખત 5 થયા. તો આપણને 5 નો ઘડિયો આવડતો હોય, 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 5 પચું 25, 5 છક 30, 5 સત્તા 35, 5 અઠ્ઠા 40, 5 નવા 45. અથવા તો 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 ઉપર ને 20 નીચે 40 ને 5 45. અને આ બે અલગથી 45 ને 2 47 ગાયો હતી. બીજા દિવસે તેઓ ગાયો સાથે પાછા ફર્યા, ઘરે આવ્યા. ગાયો ફરીથી દરવાજામાં પ્રવેશી ગઈ. ત્યારે તેમણે દરેક ગાય માટે એક નિશાન દૂર કર્યું અને દિવાલ પર હજુ પણ 2 નિશાન હતા, બાકી હતા. શું કર્યું? ગાય જેમ જેમ પ્રવેશતી ગઈ એમ નિશાન શું કરતા ગયા? આવી રીતે દૂર કરતા ગયા. બરાબર? જેમ જેમ ગાય પ્રવેશતી ગઈ એમ નિશાનને દૂર કરતા ગયા આવી રીતે. તો પણ હજી 2 નિશાન બાકી રહ્યા. 2 નિશાન બાકી હતા, પરંતુ તેમને બહાર કોઈ ગાય દેખાણી નહીં. કે હજી 2 નિશાન બાકી છે, એટલે એનો અર્થ એવો થયો 2 ગાયો પ્રવેશવાની બાકી છે. બહાર જોયું તો કોઈ નહોતું, એટલે તેઓ ચિંતિત થઈ ગયા, ચિંતામાં મુકાઈ ગયા, ટેન્શનમાં આવી ગયા. તો દિશા અને દીપ શા માટે ચિંતિત હતા તમે કહી શકો? કારણ કે 2 ગાયો ઘટતી હતી. તો કેટલી ગાયો પ્રવેશી? તો 2 ને હટાવી લઈએ, 2 બાકી છે. તો કેટલી પ્રવેશી હોય? 45. બરાબર? તો ચાલો, તેઓ શા માટે ચિંતિત હતા એનો જવાબ આપણે આપવાનો છે. તો કઈ વાંધો નહીં. ચાલો, દિશા અને દીપ શા માટે ચિંતિત હતા? તો જ્યારે દિશા અને દીપ બંને બીજા દિવસે ગાયો સાથે પાછા ફર્યા અને દરેક ગાય ફરીથી દરવાજામાં પ્રવેશી, ત્યારે તેમણે દરેક ગાય માટે એક નિશાન દૂર કર્યું. દિવાલ પર પણ હજુ 2 નિશાન બાકી હતા, પરંતુ તેમને બહાર કોઈ ગાય દેખાતી ન હતી. એટલે કે 2 ગાયો ઓછી હતી, તેથી દિશા અને દીપ બંને ચિંતિત હતા. તો કેટલી ગાયો ઘરે પહોંચી હશે? કુલ 47 ગાયો હતી, એમાંથી 2 પ્રવેશી નથી. તો કેટલી પ્રવેશી? 45 પ્રવેશી હોય. દિશા અને દીપ એટલે આપણે શું કરવાનું? 47 હતી, 2 બાકી રહી ગઈ. તો 7 માંથી 2 જાય તો 5, 4 ના 4. આપણે બાદ બાકી આપણે શીખવાડેલી છે અહીંયા. તો દિશા અને દીપ ઝડપથી જે ગુમ થયેલી ગાયો હતી, 2 ઓછી ગાયો હતી, એને શોધવા ગયા. કે ચાલો આપણે આજે ક્યાં ચરવા ગયા હતા ગાયોને લઈને ચરાવવા? તો ત્યાં ગયા, શોધવા ગયા. અને તેમને ગાયો નજીકના ખેતરમાં ગાયો ચરતી હતી એ મળી આવી. અને તેઓ બધા એટલે કે દિશા અને દીપ અને ગાયો બધા ખુશીથી સાથે ઘરે પાછા ફર્યા. ચલો, હવે એમનો જે મિત્ર છે એનું નામ છે હેમંત.
એમની પાસે કેટલી ગાયો છે? હેમંત પાસે, તો કે હેમંત પાસે 36 ગાયો છે અને 23 ઘેટા હતા. તો દિશા અને દીપ જેવા નિશાન બનાવીને હેમંતને તેની ગાયો અને ઘેટા ઉપર નજર રાખવામાં મદદ કરો. તો ચાલો, હેમંત પાસે રહેલી ગાય કેટલી છે? 36. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 27 28 29 30 31 32 33 34 35 અને 1 36. આવી રીતે થઈ ગયું. હવે ઘેટા માટે નિશાની આની આ ન રખાય તો ખબર ન પડે ગાયની છે ઘેટાની છે, બરાબર? એટલે શું કરવું પડે? આપણે ઘેટા માટે આપણે અલગ નિશાની કરીએ. કેટલા છે ઘેટા? 23, બરાબર? 23 છે ને? તો આપણે રાઉન્ડ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10. તમારી રીતે કોઈ પણ નિશાની કરી શકો છો. 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21 22 અને 23. આવી રીતે તમે બતાવી શકો છો. ક્લિયર? તમારી રીતે કોઈ પણ આવી રીતે ત્રિકોણ વાળું કરવું હોય તો ભલે, સ્ટાર વાળું કરવું હોય તો ભલે, તમને મજા આવે તે કરો. ચાલો આપણે કરીએ. હવે શું કહે છે? કેટલાક પ્રાણીઓને કહેવાય એનિમલ્સ અને કેટલાક પક્ષીઓને કહેવાય બર્ડ્સ. રમત રમવા માટે ભેગા થયા બધા, બરાબર? પ્રાણીઓ અને પક્ષીઓ રમત રમવા માટે ભેગા થયા. તેઓએ 2 ટીમ બનાવવા માંગતા હતા. જો કોઈ પણ રમત, મોટા ભાગની રમતમાં 2 ટીમ હોય, બરાબર? મેચ આપણે જોતા હશું તો મેચમાં પણ 2 ટીમ હોય. તો ટીમ બનાવ્યું. તો ટીમમાં શું બનાવવું પડે? પહેલા કેપ્ટન બનાવવો પડે. તો તેઓએ નક્કી કર્યું કે પ્રથમ ટીમનો કેપ્ટન, એટલે કે પહેલી ટીમનો કેપ્ટન કોને બનાવવો? એ લોકોએ નક્કી કર્યું કે પ્રથમ ટીમના કપ્તાન એટલે કે કેપ્ટન નું નામ સૌથી લાંબુ અને વધારે અક્ષરવાળું હશે. જેનું નામ વધારે લાંબુ અને વધારે અક્ષરવાળું હોય એ પહેલી ટીમનો કેપ્ટન. બીજી ટીમના કપ્તાનનું નામ સૌથી ટૂંકું અને ઓછા અક્ષરવાળું. તો સૌથી ટૂંકું અને ઓછા અક્ષરવાળું હોય બીજી ટીમનો કેપ્ટન. તો આપણે જોઈએ પહેલા બધાના અક્ષર. ચામાં ચીડિયું 1 2 3 4 5. તો 5 અક્ષર છે. ખિસકોલી 4, સાપ 2, બકરી 3, કબૂતર 4, વાંદરો 3, ઉંદર 3, બળદ 3, હરણ 3 અક્ષર, ગરોળી 3. તો ચાલો, પહેલી ટીમનો કેપ્ટન કોણ થશે? પ્રથમ ટીમના કપ્તાનનું નામ સૌથી લાંબુ અને વધારે અક્ષરવાળું. તો સૌથી લાંબુ અને વધારે અક્ષરવાળું કોણ છે? ચામાચીડિયું. તો આ પ્રથમ ટીમનો કેપ્ટન થયો. બીજી ટીમના કપ્તાનનું નામ સૌથી ટૂંકું અને ઓછા અક્ષરવાળું. તો સૌથી ટૂંકું 3 છે, 3 થી સૌથી ટૂંકું 2 છે. તો આ બીજી ટીમનો કેપ્ટન થયો. ખ્યાલ આવી ગયો? આવી રીતે આપણે છે. બહુ સરસ છે મિત્રો. ચાલો, બંને ટીમના કપ્તાનની આપણે ઓળખ કરીએ. પ્રથમ ટીમ ચામાચીડિયું, અક્ષરોની સંખ્યા 5. બીજી ટીમ સાપ, અક્ષરોની સંખ્યા 2. શું તમે એવા કોઈ પ્રાણીને જાણો છો કે જેનું નામ પ્રથમ ટીમના કપ્તાન કરતાં લાંબુ હોય? હા, હું એવા પ્રાણીને જાણું છું કે ચામાચીડિયું 5 અક્ષરથી પણ વધુ હોય. હિપ્પોપોટેમસ. જો આ હિપ્પોપોટેમસ અડધો છે ને, ભેગો પણ લેવાનો. એટલે કેટલા અક્ષર છે? 1 2 3 4 5 6 અક્ષરવાળું. રેડી? આગળ. કોનું નામ સૌથી વધારે લાંબુ છે? લોંગર, લાંબુ છે. ચર્ચા કરો. મહેશ કે કર્ણ? તો મિત્રો મહેશ કેટલા અક્ષર છે? 3. કર્ણ કેટલા અક્ષર છે? 3. તો બંને નામ એક સરખી લંબાઈ ધરાવે છે, કારણ કે બંનેના નામમાં અક્ષરોની સંખ્યા 3 છે, એક સરખી છે. ચાલો, હવે આપણે શું કરવાનું છે? અહીંયા નીચે આપેલી જગ્યાઓમાં તમારા કેટલાક મિત્રોના નામ લખવાના છે અને પછી 1 થી 6 સુધીના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો મારા મિત્રનું નામ પૂજન, શિવાંગ, આરવ, હરમનપ્રીત, રિયાન, મંત્ર, અયાન, જેન્સી છે. બરાબર? હાલો, આટલું થયું. હવે
આપણે એક પછી એક પ્રશ્નની ચર્ચા કરવાની છે. શું પ્રશ્નની ચર્ચા છે? સૌથી લાંબા નામ પર સાચું નિશાન કરો. તો સૌથી લાંબુ નામ આપણે બાજુમાં અક્ષર લખ્યા છે એટલે ખબર પડી જાય. તો સૌથી અક્ષર વધારે ક્યાં છે? 6 માં. તો ત્યાં આપણે ખરાની નિશાની કરવાની. અને સૌથી ટૂંકું નામ જ્યાં ખોટા નિશાની. તો સૌથી ટૂંકા નામમાં 2 અક્ષર હોય. તો મંત્રમાં 2 અક્ષર છે અને જેન્સી મેં કીધું ને 2 ભેગું લેવાનું જોડ્યું. એમાં 2 અક્ષર છે. તેમાં શું કરવાની? ચોકડીની નિશાની. હાલો, તમારા નામના શરૂઆતનો પ્રારંભિક અક્ષર લખો. તો મારું નામ દર્શ છે. તો શું આવ્યો? દ આવ્યો. તો દ લખવાનું. ખબર પડી ગઈ? ચાલો હવે ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો. તમારા નામ જેવો જ શરૂઆતનો અક્ષર ધરાવતા બધા જ નામની ગણતરી કરો. તો મારું નામ ક્યાંથી શરૂ થાય? દ થી શરૂ થાય છે. બરાબર. તો દ વાળું બીજું કોઈ છે આમાં? દ વાળું છે કોઈ? દ વાળું તો કે નથી. નથી. બરાબર. એટલે મેં શું કર્યું? ચોકડી. મારા જેવું નામ, મારા જેવા નામના અક્ષરથી શરૂ થાય એવું બીજું કોઈ નથી. ચાલો આગળ. શરૂઆતના કયા અક્ષરનો સૌથી વધુ ઉપયોગ થયો છે અને તેનાથી શરૂ થતા નામોની ગણતરી કરો. ચલો, કયો અક્ષર સૌથી વધારે છે? પ છે? નહીં, પ એક જ વખત છે. સ એક જ વખત. અ 2 વખત છે. જો આરવ અયા ન. હ એક જ વખત. ર એક જ વખત. મ એક જ વખત. જ એક જ વખત. તો અ છે એ 2 વખત છે. અ આ એટલે અ થયો ને. અ કેટલી વખત છે? 2 વખત. એટલે અ કેટલી વખત છે? 2 વખત. અંતિમ અક્ષર સરખો હોય, સમાન હોય, સેમ હોય એવા નામની ગણતરી કરો. અંતિમ આમાં ન છે. પૂજન, પછી રિયા ન, અયા ન. તો અંતિમ અક્ષર સરખો છે એવા 3 નામ છે. પૂજન, રિયાન અને અયાન. તમારા મિત્રોના નામ લખવાના છે. પૂજન, રિયાન, અયાન. એવા અક્ષરો લખો કે જે કોઈ પણ નામનો શરૂઆતનો અક્ષર ન હોય. એટલે કે આ સિવાયના અ, આરવ, અયાન. અ સિવાયના પ પૂજન, સ શિવાંગ, હ હરમન, જ જેન્સી, મ મંત્ર, ર રિયાન. તો આ જે નામ છે એ સિવાયના બધાય તમારે લખવાના. ક ખ ગ ઘ ચ છ એમ. એટલે એ સિવાયના તમામ મૂળાક્ષરો તમારે લખવાના થાય. ચાલો હવે તેજલ અને જયની વાત આવી, જેની ચર્ચા આપણે વિદ્યાર્થી મિત્રો બીજા વિડીયોમાં કરશું. ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અને હજી હું તમને કહું છું કે ધોરણ 3 સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર ગણિત, ગુજરાતી, પર્યાવરણ, અંગ્રેજીના ક્યાંથી મળશે આપણને? આ ગણિતના છે એવી રીતે આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે. મોબાઈલ નંબર નાખી રજિસ્ટ્રેશન કરી દો. બરાબર. પેડ કોર્સમાં તમને આ બધું મળી જશે અને આવી રીતે 3 થી 12ના વિડીયો પણ મળી જશે. બરાબર. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.